ચાલો વિદ્યાર્થીઓ, તમે ધોરણ 10માં પાસ થઈને ધોરણ 11 કોમર્સમાં પ્રવેશ લીધો છે. તો તમારા માટે ઘણા જ નવા વિષયો હશે. એમાંનો એક વિષય છે આંકડાશાસ્ત્ર. તમે આગળના વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું હશે સ્ટેટિસ્ટિક. તો એ સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર. આમ તો તમે ધોરણ 10માં ભણીને આવેલા છો. કયા ચેપ્ટર? તે કે 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર ભણ્યા. યાદ છે? શું ભણ્યા આંકડાશાસ્ત્રમાં? તે કે મધ્ય, મધ્યસ્થ, બહુલક. પછી 15મું ચેપ્ટર સંભાવનાઓ. બરાબર, ઘણાને બહુ અઘરું લાગતું હતું સંભાવના. પછી 5મું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. તો થોડાક ચેપ્ટર તમે ગણિતમાં ભણીને આવેલા છો. હવે જ્યારે ધોરણ 11માં ભણીશું તો એના કરતાં થોડુંક આપણે આગળ નવું શીખવાનું છે. તો કોઈ પણ વિષય આપણા માટે નવો હોય તો એનો વિકાસ, ઉદ્ભવ એ બધું આપણે સમજવું પડે. તો આજે આપણે અહીંયા ચેપ્ટર 1નું પેજ નંબર 2 ચોપડીમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી મેળવીશું. બરાબર. આંકડાશાસ્ત્ર એ મૌર્ય સામ્રાજ્ય દરમિયાનથી ચાલતું આવે છે. બરાબર. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ભારતમાં મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જ, તમે સમાજમાં ભણીને આવ્યા મૌર્ય સામ્રાજ્ય વિશે, તો એ સામ્રાજ્યથી જ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો આવે છે. બરાબર. મુઘલ સમ્રાટ અકબર વિશે પણ તમે સમાજમાં ભણીને આવ્યા. તો અકબર રાજાના સમયમાં એના જે દરબારના વહીવટ કરનાર જે લોકો છે એમાં હતો અબુલ ફઝલ, જે 9 રત્ન કહેવાય એમાંનો એક રત્ન અબુલ ફઝલ હતો. એને આઈને અકબરી નામનું પુસ્તક લખેલું છે. એ પુસ્તકની અંદર આંકડાશાસ્ત્ર વિશેની માહિતી આપેલી છે. એટલે આપણો આ વિષય નવો નથી. 17મી અને 18મી સદીથી જ આ વિષય ચાલતો આવે છે. બરાબર. કોણે લખેલું છે? અબુલ ફઝલે આઈને અકબરી નામનું પુસ્તક લખેલું. બરાબર. તો એ પુસ્તકની અંદર આ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. આંકડાશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ ઉપયોગ, આ શબ્દ આમ તો કોનો છે? તે કે જર્મન શબ્દ છે. સ્ટેટિસ્ટિક શબ્દ કોનો છે? જર્મન શબ્દ. તો આ જર્મન શબ્દ ક્યારે આવેલો? ઈસવીસન 1749માં ગોડફ્રીડ એકેનવોલે આપણને આપેલો છે. સ્ટેટિસ્ટિક જે આપણે જનરલી બોલીએ છીએ એ શબ્દ આપણો અહીંનો નથી, કાનો છે? જર્મનનો. જર્મન શબ્દ છે સ્ટેટિસ્ટિક. તો એ શબ્દ આપણને કોણે આપેલો છે? ગોડફ્રીડ એકેનવોલ. બરાબર. ઈસવીસન 1797માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. 17મી અને 18મી સદીમાં પ્રારંભિક પરિણામો. 17મી અને 18મી સદી દરમિયાન આ બે મહારથીઓ એટલે એક જાતના આંકડાશાસ્ત્રી થઈ ગયા. કયા મહારથીઓ છે? લાપ્લાસ અને ગોસ. તો આ બે મહારથીઓએ આપણને આ આંકડાશાસ્ત્ર વિશે પણ ઉલ્લેખ આપેલો છે. આમ સવાલ પૂછાય છે તમને, આંકડાશાસ્ત્રના બે મહારથીઓના નામ આપો. શું નામ છે? લાપ્લાસ અને ગોસ. બરાબર. ચાલો, સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિની રચના. સમિતિ એટલે એક ટીમ બનાવી. તો એ આંકડાશાસ્ત્રની સમિતિની રચના સૌપ્રથમ ક્યારે થઈ? ઈસવીસન 1834માં. કયા શહેરમાં? તે કે લંડન શહેરમાં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના થઈ. સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ. સમિતિ એટલે એક ટીમ બનાવવાની. બરાબર. અલગ અલગ વિષયો વિશેની જે ટીમ બનાવીએ તો એ જ રીતે આંકડાશાસ્ત્રની એક ટીમ
સૌપ્રથમ એક ટીમ કઈ સાલમાં બની? 1834 માં લંડન શહેરમાં. તો એ સમિતિનું નામ શું આપવામાં આવ્યું? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. બરાબર. પછી જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ આધુનિક આંકડાશાસ્ત્રની રચના થઈ. તો આધુનિક આંકડાશાસ્ત્રની રચના કોણે કરેલી છે? કાર્લ પિયર્સન અને ગેલ્ટ. બરાબર. ગાણિતિક આંકડાશાસ્ત્રના રચિતા તરીકે કાર્લ પિયર્સન છે. ગાણિતિક એટલે ગણિત, એમ જે આપણે ગણતરીમાં જે લઈ શકીએ એવી રીતે આંકડાશાસ્ત્રની રચના કાર્લ પિયર્સને કરેલી છે. બરાબર. આટલું. ચાલો વિદ્યાર્થીઓ થોડુંક હવે આગળ જોઈએ. તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે ફિશરનું નામ કહેવામાં આવે છે. સવાલ પૂછાય છે ભારતીય આંકડાશાસ્ત્રના પિતા કોણ હતા? તો કે આંકડાશાસ્ત્રીય પિતા ફિશરને કહેવામાં આવે છે. બરાબર. તો કેમ એને પિતા કહેવામાં આવે છે? તો કે એને જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતજાતના ક્ષેત્રમાં પોતાના આંકડાશાસ્ત્રના વિષયો વિશે ઘણું પ્રદાન આપેલું છે, માટે તેને પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આંકડાશાસ્ત્રના પિતા તરીકે ફિશરને ગણવામાં આવે છે. હવે આપણા ભારતના આ છે વિદેશી રીતે. તો આપણા ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીય કયા? તો કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીનું નામ છે પીસી મહાલનોબિસ. ચોપડીમાં આપણને એનું ટૂંકમાં નામ આપ્યું છે પીસી મહાલનોબિસ, પણ એનું પૂરું નામ છે પ્રશાંતચંદ્ર મહાલનોબિસ. શું નામ છે? પ્રશાંતચંદ્ર મહાલનોબિસ. આપણા ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસ માટે પીસી મહાલનોબિસનું ઘણું મહત્વનું યોગદાન આપેલું છે, જેમને ઘણી બધી આંકડાશાસ્ત્રીય સંસ્થાઓ ભારતમાં સ્થાપેલી છે. હવે આપણે આંકડાશાસ્ત્ર ભણીએ છીએ તો ભારતમાં આંકડાશાસ્ત્રીય દિવસ 29મી જૂને ઉજવવામાં આવે છે. જેમ આપણે વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશિપ ડે ઉજવીએ એ જ રીતે 29મી જૂને ભારતીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. ચાલો. આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં કલકત્તામાં થયેલી. કોણે કરેલી? પીસી મહાલનોબિસે જ. મેં તમને હમણાં જ કીધું કે પીસી મહાલનોબિસે ભારતમાં ઘણી બધી આંકડાશાસ્ત્રીય સંસ્થાઓની સ્થાપના કરી. તો સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોણે કરી? પીસી મહાલનોબિસે ઈસવીસન 1931માં કલકત્તા ખાતે થયેલી છે. બરાબર. હવે ક્રોસ્ટન અને કાઉન્ટના મતે આંકડાશાસ્ત્રની આપણને વ્યાખ્યા આપેલી છે. તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપણને ચોપડીમાં આપેલી છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આંકડાશાસ્ત્ર એ શું છે? વિજ્ઞાન છે જે બધી માહિતીનું એકત્રીકરણ એટલે એને ભેગી કરવી, એ ભેગી કરેલી માહિતીમાંથી એનું પૃથક્કરણ એટલે વર્ગીકરણ કરવામાં આવે, અને વર્ગીકરણ કર્યા પછી એના તારણો, નિયમો, અર્થઘટન કરવામાં આવે. એ આખી જે કળા છે એને કહેવામાં આવે છે આંકડાશાસ્ત્ર. ફરી એકવાર, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. અર્થઘટન એટલે જુદા જુદા નિયમો, તારણો કાઢે છે. તો એ આખી જે કળા છે એને કહેવાય છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપણને ક્રોસ્ટન અને કાઉન્ટને આપેલી છે. બરાબર. આ આખો તમને પેજ નંબર 2 એ એમસીક્યુ માટે અને નાના સવાલ માટે ખૂબ જ અગત્યનું છે. આમ તો આપણે દાખલા સ્ટેટમાં દાખલા જ વધારે પૂછાય
પણ કોઈ પણ વિષય નવો શીખીએ એટલે એનું બેઝિક આપણે જાણવું પડે, તો એના માટે આ પેજ નંબર 2 ની આખી થિયરી ખૂબ જ આઈએમપી છે, એટલે બધા નોટમાં શાંતિથી લખી અને એને મોઢે કરી